સામાન સાને કાબુલની હદ સુધી મૂક્યો અને એને બરોબર સમજાવી દેજો કે ફરી વખત દિલ્હી ઉપર દ્રષ્ટિ કરતા પેલા વિચાર કરે તે સામે પાછા અમે જ રાજપૂત છે. જય આજ્ઞા મહારાજ. ગોરી જાઓ તમારા કાબુલમાં ફરી વખત આ હિન્દુસ્તાન ઉપર રાહી નજર કરતા પૂરો વિચાર કરજો. હા ભાઈ ઈરાઈ રાજપૂત છો. सब दिन देखा समझो साटो सब नहीं आप
ફૂલાભાઈ રામાણી તરફથી અમારે દિવ્યેશભાઈ નવનીતભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષિસના એક ઘડીનો અલંકાર સીતો મામાનો દરબાર મામાયા ભાઈ દરબાર તરફથી દિવ્યેશભાઈ નવનીતભાઈ જોડીને 200 રૂપિયા આપણા પરથી અનિલભાઈ જોડાયા છે દિવ્યેશભાઈ નવનીતભાઈને 100 રૂપિયા બક્ષિસ અત્યારે સમોગામ સામેથી હાહળી રાય કોઈ અગત્યના કામે આવતો જણાય સમ્રાટ ની જાઓ આ હાહળી અરે ધન્યવાદ છે ચામુંડની ભૂલાવ કે જેને મારી કીર્તિ આજે દેશો દેશમાં વધારી રહ્યો છે. તમારી કીર્તિ નહીં પણ બધાની સદા વધારી રહ્યો એટલે કોઈ સો કહેવા લાગે છે એટલે સાતમી વખત આ યુદ્ધમાં સાકેત થયો અરે બાપ હવે કદાપી છૂટો નહીં થઈ શકે ત્યારનો છૂટો થઈ ગયો કોની સગાથી કઈ સગાના જોર પર સદા નથી સમ્રાટની સદા નથી સમ્રાટની છાયદાપણની સદા ચેતો હજુ કેતા તો નહીતર થશો બધા બધાની મીઠો અમરાત તે હરાજને પાય છે જે જોવો તે વફાદારીમાં ભયાનક થાય છે શાનો મજાક અરે વાત તો કરવાનું કારણ જોયું ને મહારાજા દૂધ પાયનો ઉછેર્યો સર્પ હાથ પકડે ડંખે છે વિશ્વાસમાં રાખે તમારું રાજ્ય લેવા ડંખે છે પ્રપતિ પાછા હાથ લઈ અને ચોપા ચાલે છે નહીં તાકે હિત આપણું સ્વાર્થ સગુણ ભારે છે ખરેખર હાહોલી તમે એક સાચા દેશભક્ત છો પણ ભલો જાઓ હું હમણાં સામુની ખબર લઉં છું સમ્રાટ ને જાઓ પ્રતિરાજ બોલા સામુનો બળી પાસે બોલા
હિંદના સમ્રાટનો જય આ જામન યા મહારાજ શા ક્યાં છે? મહારાજ એને તો મેં છોડી મૂકી અરે કોની સમાથી અને કઈ સદાના દેવતા સમ્રાટ પૃથ્વીરાજની ઉજ્જવળ કીર્તિને ખાતર છતાં મહારાજ આ મુખ પર ક્રોધ એસામાં એટલા જ માટે ત્યાં વસુ કરવામાંથી વિશ્વાસ જેવી વસ્તુનો વિધ્વંસ થઈ ગયો. મિત્ર ભૂલી મિત્રતા વેરી મને એની મને નહોતી ખબર. અરે વીર ભૂલી વીરતા પાપી બને મને નહોતી ખબર. આહા દાદા ચામુંડા હૃદયમાં જેવી શંકાઓ મુકા સ્વામીએ ગાદે બહુ સન્માન છે ચામુંડા આ ગાદા પ્રાણ કુરબાન છે ચામુંડા તો કહે ચામુંડ મારો માલિક હાર એટલે હાથી સંગાળ નામના હાથનો વધ કરવાનું કરો. મારો ભારત રેણુ કુમારને બચાવ સમજાયું મારી હયાતી હોવા છતાં તારા ભાઈ રેણુ કુમારને રાજગાદીએ બેસાડી સાંગા છતાં ધીસ બનવાનું તારી ઉમેદ છે ખરુને? આપશો કોઈના બટેરાથી બરબાદ આ ચામુંડા નિમક ભરાર શિખર ઉપર આવો શંકાનો કાતિલ કુહાનો ન ઉપાડો અને જો એમાં ફસે તો ખચી તક જાણજો સ્વાદેશની સ્વાદ એ આવી બીજા લૂંટી જશે સુંદર કરી સ્વતંત્રતાની ઓલા પરદેશીઓ તૂટી જશે કુસુમ અને આ બહેરના સૌ વીરના ખૂટી જશે અત ભાગ્ય હિન્દુસ્તાન એ ભાગ્ય ફૂટી જશે. અરે તારી વાત કે ચાતુર્ય તારી જાળમાં ફસાવજો. તેના પૃથ્વીરાજ નાના બાળક નથી. કતિયાર બોલો અને મોટા ભાઈ કૈલાસને બોલા. મહારાજ કેમ યાદ કર્યો મહારાજ એટલા જ માટે ત્યાં ચામુંડના હાથમાંથી શમશેરે છીનવી લ્યો. ચામુંડના હાથમાં લોખંડી દોરડું છે. ચામુંડો વાક વગર ગુનો અરે ગધેડો ખોર બેવફા. મોટા ભાઈ આ મારા ઉપર ખોટો આરોપ છે ભાઈ હા ભાઈ જયનેશભાઈ તરફથી ચામુંડા પાત્રમાં ધીરુભાઈનો 100 રૂપિયા બાકી. રમજ બોલો બોલો મારો ઉપર ખોટો આરોપ છે. સમજ ચામુંડ કેમ તો વિધાતાનો કોપ ધર્મ ને સદ્ધર્મ જોવા તમે નોકર બનો ધર્મ ને સદ્ધર્મ જોવા તમે નોકર બનો પસ્તાઈને પાપો થકી રોવા તમે આજ નોકર બનો નોકરી શું ચીજ છે કે જાણવા નોકર બનો ગુલામી આ દેશની ગાવા આજ તમે નોકર બનો પણ મોટા ભાઈ છે. જો એક શબ્દ ઉચ્ચારે તો તારા મોટા ભાઈ કઈ માણસના સોગંદ ચામુંડ તારી શમશેર અન્નદાતાના ચરણમાં મૂકી તારી શમશેર અન્નદાતાના ચરણમાં મૂકી કરેલ ભૂલની ક્ષમામાં હાલો કેરળથી જયશંકરભાઈ જોડાયા છે. અમારા મંડળના નાયક બાપભાઈ ધીરુભાઈ દિનેશભાઈ ઘણે કલાકારોને 200 રૂપિયા બાકી રાખે. જેવી આજ્ઞા મોટા ભાઈ લડાઈના મેદાનમાં ચામુંડની લાજ રાખનાર મા ભવાની આજથી બેના જુદા જીવન મંડાર તારા વિયોગે આંખ
આંખમાં આંસુડા ઉભરાય છે. તારા જતા મારા જીવનમાં ઝેર પસરી જાય. તારા બાજીના પંખે જો કે કોણ ક્યાં વહી જાય. સાંકળ નથી આ લોહની ફુલહારા બાંધેલ છે. ઇનામને બદલે જેલ સાવધીના ખેલ છે. સાંભળો મોટા ભાઈ કૈલાસ, ઇન્દ્રા સમ્રાટ, તમે પણ સાંભળો કે જે લોખંડી હથિયાર આદિ સુધી ચામુંડના હાથમાં ખેલાય અને આ ચામુંડના હાથનો દાયો અત્યારથી મારી પ્રતિજ્ઞા મારા આખરી અંદાજ આ લોખંડી ચામુંડ, આ સાહસ થાય છે. साहस खतरों से दिल्ली ना भाग्य विधाता पर देशद्रोही नाग काया थी आप चेत સાંભળો, સંજયભાઈ ટેમ્પાવાળા તરફથી ચામુંડા પાત્રમાં ધીરુભાઈને 100 રૂપિયા બક્ષિસના. देशद्रोही नाग काया आ देश ने डंकी जो છે પત્રમાં જન્મેલા કીડા એ પત્રને ભરતી જશે. જા હો જલાલિયા દેશ જાખી ભઈ જાલી જશે. આ દેશ ખાલી થઈ જશે. ઓલા પ્રદેશ બે સમય ધોઈનો છે. સત્યવાન, લઈ દો ચામુંડને કારાવાસમાં લઈ જાઓ. કાગળથી સંજીભાઈ જણાવ્યા છે. ફળાની અંદર 500 રૂપિયા
છું કૈલાસ કેરા નામની એક એના યાદની છાયા છે વિશ્રામની કૈલાસ તારા માટે એવું શું જાદુ ભર્યું છે કે સમ્રાટની અર્ધાંગની તારા પર આશી બને છે કૈલાસ મહારાણી કર્ણાટકેનો જય મહારાણી મારો મહારાજા ક્યાં ગયા આ તે સવાના શિકારે ગયા છે કયું સવારના શિકાર ગયા તો જવાની નહીં કૈલાસ આ પંદરાવો અને એકાતો બેસો ખરા મહારાણી એકાંતમાં બેસું કઈ માસનો દિલ સાફ ના પડે કારણ કે જુવાન ઓટ ઢોલે ચડે ભોળા પડે એકાંત જુવાન ઓટ ઢોલે ચડે ભોળા પડે એકાંતમાં મોહ માયા ખળભળે મોહ માયા ખળભળે મુસીબત પડે એકાંત શ્રદ્ધા અને સંયમ એ પાછા પડે એકાંત કૈલાસ જ્યાં હૃદય શુદ્ધ છે ત્યાં શંકાને સ્થાન હોતું નથી કર્ણાટકીનું હૃદય શિકારથી ભરપૂર છે બાકી બધું ભાસતું હજી કંઈક અધૂરું છે મારા મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ તમને હિંદના મહારાણી બનાવ્યા છતાં હજી કઈ વિલાસ આવી મનમાં કૈલાસ આ જગતની અંદર મારી કોઈ અમૂલ્ય વસ્તુ સાચવતા નથી કે આપ સાચવશો જરૂર મહારાણી આ કઈ માસ પ્રધાન પોતાના પ્રાણના ભોગે આપણી અમૂલ્ય વસ્તુ સાચવવું કઈ છે વસ્તુ સારી શાસ્ત્રી જેના પર મારી પીઠે છે તે એટલે હર હર કરો મહારાણી તમે ભાનમાં છો કે બે ભાનમાં એકને મૂકી બે વફા થઈ બીજે જવું તે મહાન પાપ પાપનો બદલો એ ઈશ્વરી ઇન્સાફ છે પાપ શું અને પુણ્ય શું જ્યાં સ્નેહ મૂર્તિ છે નહીં આદર ચોથી ભાવના જ્યાં સ્નેહ મૂર્તિ છે નહીં કર્ણાટકીનું હૃદય લીધું મીઠી નજરના તેજથી ક્યાં જાઓ કઈ તરફ જકડી લીધું મન દ્રષ્ટિ નાખું રથાની એકાધું રાહુલભાઈ રામાણી તરફથી આ જોડીને 100 રૂપિયા આમ આવવાનો ડાયરો આગળ આવતા આમ આવો આવો હાલો બાબાપુરથી રમેશભાઈ જોડાયા છે બાપભાઈ તથા નવનીતભાઈને 200 રૂપિયા આવતા રહ્યો આમ આગળ આવતા રહ્યો આવતા
અમીરભાઈ કવટિયા તરફથી આ જોડીને 100 રૂપિયા બાકી. કર્ણાટકી હે કિરતીને કર્ણાટકી હે કિરતીને એ હાથ કરી દોહારો આવા પાપમાં કરો નહીં આનસને સંભાળો આવા પાપમાં કરો નહીં આનસને સંભાળો દસ્તી નાખો થાની એકા ભૂલા લાગી દિલથી એ બધું યતીભાઈ ભારતી તરફથી અમારા નાનીભાઈ બાપભાઈ આ જોડીને 200 રૂપિયા મહારાણી મારા મહારાજા છે ને મને જવા દે તમે એક શરાબની પ્યાલી સ્વીકારો પછી જાઓ. શું કીધું શરાબ અને એ પણ સુંદરી સાથે એક મહારાણી માફ કરો શરાબ નહીં. કઈ વાત? જો તમે શરાબની પ્યાલી ન સ્વીકારો તો તમને સમ્રાટ પૃથ્વીરાજના સોગંદ છે. હાય લાચાર મારા અન્નદાતાના સોગન આપ્યા મારા અન્નદાતાના સોગન આપ્યા એટલે શરાબ તો સો પણ ઝેર પીવા માટે હું તૈયાર પણ એક જ જાણ હર બિના હરા મહેરા ઓર પિલાના હરા મહે ઓર બિના કી બાત હોઠ में આના હરા મહે રાત ભર રહ્યો ભગરે 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 ભારતી બાપુ તરફથી નાનીભાઈ બાપભાઈ જોડીને 200 રૂપિયા બાકી. અરે કમાલ પૂછું તમને રાજાજી કર્ણાટકે પૂછે ને આજો ડુંગર બનીને આવ્યો તો હે અરે એક વાત પૂછું તમને રાજાજી किसी से मत कहियो किसी से मत कहियो किसी से बात करियो अरे रात भर रहियो अरे रात भर रहियो सवेरे चला जाइयो सवेरे આને અમારો બેવો જ જોયો કારણ કે સમુદ્ર મંથન કર્યું ને પેલા આ નીકળ્યો હે સંજયભાઈ એટલે આ લક્ષ્મીજીનો ભાઈ અને લક્ષ્મી અહીંયા જાય પતન કરવા એટલે ભગવાન વિષ્ણુનો હાર बराबर અને લક્ષ્મીજીનો ભાઈ એટલે આને અમારું બેવો જ જોયું હે कर्नाटके जिसने नो पिया शराब उसका खाना खराब खरा है और जिसने पिया शराब और सारी आलम का है नवा खावा दे बे घड़ी कलेजा बांध ने चितावा दे अरे तने आइया सुनो तने मेरी अरे इतनी अर्ज सुनो तने मेरी किसी से मत कहियो ओ किसी
કહીયો ઘરડાને ઢોકે હા રાત ભરા લઈએ ભરે ચલા જઈએ હા. બસ પીજો ને પીવડાવજો હે પીજો ને પીવડાવજો પીછે જ કરશો નાચી નચાવો આ નારી નાચી નચાવો નારીને અપવાદથી રસો નહીં સંપત્તિ મળી છે શોખ માટે આવું મહાન સુખ માનો કાં તો ગુમાવી જિંદગી વૃથા જન્મ્યો જખ માનવા હે કર્ણાટકે ઓલો આવડે ભલે મજાની રાત હતી પ્રીતમના સંગમાં થાવા દે બે ઘડી થાવા દે આય આવડો! કેરળથી મનોજભાઈ જવાયા છે. બાપભાઈને 100 રૂપિયા આપે છે બાચીસના અને 2 પ્યાલી વધારે પીવાની. એ મજાની રાત હતી એ મજાની વાત હતી પ્રીતમના સંગમાં પ્રીતમના સંગમાં આવડો! અમરેલીથી જોગીભાઈ જવાયા છે. આ જોડીને 100 રૂપિયા બક્ષિસના. ઘડી છુપાયા કરે ઘડી છટાયા કરે અમારા ભાઈ આજ મારું આમ ધાયરું નજર હતું આવડો! ના ભરોસે દારૂ પીવાના બાપભાઈને 200 રૂપિયા બક્ષિસ. રાત બધે ડાયરા ને મજા આવો આપો અને અમારા એક કવિએ લખ્યું છે કે મીઠું દિશે છે શ્વેત પણ એમાં સાકર થવાની શક્તિ નથી હે મીઠું દેખાય છે સફેદ તેનામાં સાકર થવાની શક્તિ નથી ભૂંડ ભરેલી ભાવિનના ભાગ્યમાં ભક્તિ નથી વેરાજ હોય જો વૈશ્ય ડાયરાની મજા એટલે બોલું સામાન નથી આવતો આવડો! સંજયભાઈ ટેમ્પોવાળા તરફથી બાપભાઈને 100 રૂપિયા બક્ષિસના. વેરાજ હોય વેશ્યામાં તો પછી મીરા કોને માનવા હે તો પછી કાગડી કોયલ બને અને બગલા હંસ વિછાડ હે ખાવા દે અને બોલ કરાવી દેવી હાલું ના બધા હેરાન થાય છે